365 દિવસ વૃક્ષારોપણની સાથે 365 દિવસ જલ સેવાને વેગવંતુ કરતા ગ્રીન આર્મીના 365 સૈનિકો સમસ્ત જીવાત્માને શુદ્ધ હવા મળે તેટલા માટે પ્રાણવાયુ પૂરો પાડે તેવા દીર્ઘાયુષ્ય ધરાવતા વૃક્ષોનું રોપણ કરી જતન અને માવજત કરતી સુરતની ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા આ સંસ્થા છેલ્લા એક દશકાથી વૃક્ષારોપણની સેવાકીય પ્રવૃત્તિઓ નિસ્વાર્થ અને નિરપેક્ષ ભાવે કરતી આવી છે. તદુપરાંત ઉનાળાની કાજા ગરમીના દિવસોમાં જાહેર જનતાના કાળજાને ટાઢક આપવા સુરતના અલગ અલગ વિસ્તારમાં પાણીના પરબ પણ મૂકે છે. હાલની જ વાત કરીએ તો શહેરના રાહદારીઓને આખું વર્ષ શુદ્ધ નેચરલ ઠંડુ પાણી મળતું રહે તેના ઉપક્રમે ગ્રીન આર્મીએ સુરત શહેરમાં ઠેર ઠેર પાણીના પરબ મૂકવાની જોગવાઈ પણ હાથ ધરવામાં લીધી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા સુરતના વેલેન્જર શેખપુર અને આનંદ વાટિકાના ગેટ પાસે ત્યાં શ્રીવાસ્તા બંગલોઝ અને રંગોલી ચોકડી ખાતે પાણીના પરબ મૂકી શુભારંભ કરાયો છે. આ પાણીના પરબ જલ સેવા 365 દિવસ અવિરત ચાલુ રાખવા માટે કિશોરભાઈ દુધાતે સંપૂર્ણ જવાબદારી સંભાળી લીધી છે. ગ્રીન આર્મી ગ્રુપના સભ્યો અને સંચાલકની કોઠાસૂઝ પ્રમાણે કહેવું છે કે ભલે લોકો ઠંડા પાણી માટે ફ્રીઝ કોલ્ડ કરે ને પીતા હોય પણ તરસની તૃપ્તિ અને સંતોષ તો દેશી માટલાના પાણી માટે જ આપી શકે છે. તે હેતુસર શહેરની જાહેર જનતાને શુદ્ધ અને ઠંડુ પાણી મળે તેટલા માટે નેચરલ દેશી માટીની મોટી નાંદ રાખવામાં આવી છે, જેની દરરોજ સફાઈ કરી ચોખ્ખું પાણી ભરવામાં આવે છે. મિત્રો, આ દુનિયામાં વિનામૂલ્યે મળતી જીવન બચાવવા મળતી હોય તો તે છે શુદ્ધ હવા અને પાણી. તો આ બંને સેવાકીય પ્રવૃત્તિઓ માટે અવિરત 365 દિવસ પોતાના પરિવારને વાર તહેવાર જોયા વગર સેવા આપતા ગ્રીન આર્મીના 365 સૈનિકોની સેવાને લાખ લાખ વંદન. ખૂબ જીવો મારા વાલા. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ.